તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આજના દિવસોમાં આપણી સૌથી પહેલી પસંદગી દેવની હોવી જોઈએ. દેવની પસંદગી હોવી જોઈએ અને દેવની સાથે સમય પસાર કરવાની બાબત, દેવની સાથે સંગત કરવાની બાબત એ આપણી સૌથી પહેલા પસંદગી હોવી જોઈએ. પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુના સેવકોનો ભાઈઓનો ખૂબ આભાર માનીએ છીએ કે આપણને પ્રભુની આરાધનામાં તો અદ્ભુત રીતે દોરવણી પૂરી પાડી. આપણે બધાએ પવિત્ર આત્માની હાજરીનો અનુભવ કર્યો. આપણે એ જ ચાહીએ છીએ કે પ્રભુની હાજરીનો આપણને અનુભવ થાય. રાઈટ? કે પવિત્ર આત્મા જે બાઇબલમાં યોહાન 3 માં ઈસુએ કહ્યું કે પવન જ્યાં ચાહે છે ત્યાં પવન વાય છે. તો પવિત્ર આત્મા એ પવન નથી, પણ જાણે કે પવનને આપણે મહેસૂસ કરી શકીએ છીએ એ રીતે પવિત્ર આત્માની હાજરીને આપણે મહેસૂસ કરી શકીએ છીએ. દેવની હાજરીને આપણે મહેસૂસ કરી શકીએ છીએ અને ત્યારે શક્ય બને છે જ્યારે આપણે પૂરા આત્મા, પ્રાણ, શરીરથી, પૂરા હૃદયથી, પૂરા મનથી, પૂરા જીવથી એ રાજાઓના રાજા પ્રભુની આરાધના કરીએ છીએ અને એ રાજા આપણી મધ્ય ઉતરી આવે છે, એ પ્રભુ આપણી મધ્ય ઉતરી આવે છે અને આપણા જીવન ઉપર હાથ મૂકીને એ બધાને આશીર્વાદિત કરે છે. દેવની આરાધના, દેવની સંગત, પ્રભુનો આભાર માનીએ છીએ આપણે આ સગળી બાબતોના માટે. પહેલો રાજાઓનું પુસ્તક એનો 18મો અધ્યાય, પહેલો રાજાઓ 18મો અધ્યાય 41 થી 45 કરો. પછી એલિયાએ આહાબને કહ્યું કે ઉપર જઈને ખા તથા પી, કેમ કે પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે. માટે આહાબ ખાવા પીવા સારું ઉપર ગયા અને એલિયા કાર્મેલના શિખર પર ચડી ગયા અને જમીન પર નીચે નમીને તેમણે પોતાનું મુખ પોતાના ઘૂંટણો વચ્ચે રાખ્યું અને તેમણે પોતાના ચાકરને કહ્યું કે ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર. તેમણે ઉપર જઈને નજર કરીને કહ્યું કે કંઈ પણ નથી. તેમણે કહ્યું ફરી 7 વાર જા અને 7મી વખતે એમ થયું કે તેમણે કહ્યું કે જો માણસની હથેળી જેવડો નાનો મેઘ સમુદ્રમાંથી ઉપર ચડે છે. તેમણે કહ્યું કે ઉપર જઈને આહાબને કહે કે તમારો રથ જોડીને નીચે ઉતરી પડો, કેમ વરસાદ તમને અટકાવે નહીં. થોડી વારમાં એમ થયું કે આકાશ મેઘ તથા વાયુથી અંધારાયું ને વરસાદ બહુ વરસ્યો. આહાબ રથમાં બેસીને યિઝેલ ગયા અને એ યહોવાનો હાથ એલિયા પર હતો. તે પોતાની કમર બાંધીને આહાબની આગળ યિઝેલની ભાગળ સુધી દોડ્યા. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે વચનના માટે. અને વાલા આજે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો. થોડા દિવસ પહેલા પવિત્ર આત્માએ મને આ બાબત કહી હતી, આ વાત કહી હતી, જે હું તમને કહેવા માંગુ છું કે કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ સમય હોય, પ્રાર્થના કરવાનું બંધ ના કરશો, સ્તુતિ કરવાનું બંધ ના કરશો, વિશ્વાસ કરવાનું બંધ ના કરશો, હકારાત્મક શબ્દો બોલવાનું કે દેવના વચનો બોલવાનું બંધ ના કરશો. કોઈ પણ પરિસ્થિતિ હોય, તમને પરિણામ દેખાય કે ના દેખાય, તમે જે પ્રમાણે પ્રાર્થના કરો છો, તમે જે પ્રમાણે શબ્દો બોલો છો, રાઈટ, એ શબ્દો પ્રમાણે, પ્રાર્થના પ્રમાણે કદાચ પરિસ્થિતિ નથી દેખાતી તો પણ આપણે પ્રાર્થના કરવાનું પડતું મૂકીએ નહીં. અને અહીંયા આપણે જોઈએ છે કે 3.5 વર્ષ સુધી જે દુકાળ પડ્યો તેનો અંત આવ્યો. રાઈટ, 3.5 વર્ષ સુધી. પહેલા રાજાઓના 17મા અધ્યાયમાં જ્યારે એલિયાએ આવીને કહ્યું કે જ્યાં સુધી હું નહીં કહું ત્યાં સુધી વરસાદ પડશે નહીં, 3.5 વર્ષ સુધી વરસાદ ના પડ્યો. પણ અહીંયા આપણે દુકાળનો અંત આવેલો જોઈએ છે. હાલેલુયા. વાલાઓ, તમારા મારા જીવનમાં આવતા દરેક દુકાળનો અંત છે, દરેક બીમારીનો અંત છે, દરેક પ્રશ્નોનો અંત છે, દરેક જરૂરિયાતોનો અંત છે, કેમ કે આપણે રાજાઓના રાજા, પ્રભુના બાળકો છે. દરેક દુકાળનો અંત છે. જ્યારે અહીંયા એક જબરજસ્ત માહોલ છે કે રાજા પોતે આવ્યા છે કાર્મેલ પહાડ ઉપર. એલિયાએ જે આગ પાડી, વિશ્વાસથી એલિયા જ્યારે ઉભા રહ્યા, કે છે કે ત્યાં આગ પડી અને બહુ મોટી મોટી બાબતો ત્યાં બનવા લાગી અને એવા સમયમાં આહાબ આવીને ઉભા છે. અને એલિયાએ 41મી કલમમાં શું કહ્યું ખબર છે? એલિયાએ એમ કહ્યું, મને પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે, મને પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે. સી, પવિત્ર આત્મા આપણને આપવામાં આવ્યો. જો તમે પવિત્ર આત્મા નથી પામ્યા તો આગ્રહથી પ્રાર્થના કરો કે પ્રભુ તમને પવિત્ર આત્મા આપે. કેમ કે પવિત્ર આત્મા એ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ માટે નથી, એ દરેક વ્યક્તિ માટે છે. પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાય 17મી કલમમાં
દેવે એમ કહું છે કે પાછલા દિવસોમાં એવું થશે, હું મારો આત્મા સર્વ માણસ ઉપર રેડી દઈશ. થોડા ઘણા માણસો ઉપર નહીં, સર્વ માણસો ઉપર હું મારો આત્મા રેડી દઈશ. કારણ કે એલિયાએ જે સાંભળ્યું, વરસાદ પડ્યો નહોતો, વરસાદ પડતો હોય તો અવાજ આવે એ બાબત સમજાયેલી છે, પણ અહીંયા વરસાદ પડ્યો નથી એ પહેલા એલિયાએ એમ કહું, મને પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે. અને એટલા માટે વાલાઓ, બાઇબલ આપણને વિશ્વાસ કરનારા લોકોની ઓળખ આપે છે કે આપણે વિશ્વાસ કરનારા લોકો છે, અને આપણે પરિસ્થિતિ બદલાય ત્યારે વિશ્વાસ કરીએ એવું નહીં, તો જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ મધ્યે દેવ ઉપર આપણે વિશ્વાસ કરીએ છીએ. જ્યારે એલિયાએ કહ્યું, મને બહુ વરસાદનો અવાજ સંભળાય છે, રાઈટ, એમણે આત્મામાં આ બધું સાંભળ્યું, દેવ પાસેથી આ બધું સાંભળ્યું. જ્યારે પણ આપણે સ્તુતિ આરાધના કરીએ છીએ, પ્રભુની સંગતમાં આવીએ છીએ, આપણે તૈયાર થઈને આવીએ, એ પ્રભુનો અવાજ સાંભળવા તૈયાર થઈને આવીએ. હું હંમેશા ઉત્તેજન આપું છું કે સ્તુતિ આરાધના જ્યારે આપણે કરીએ છીએ, મીટિંગમાં આપણે જઈએ છીએ, સંગતમાં જઈએ છીએ, કોઈ પણ જગ્યાએ જઈએ છીએ, આપણે ત્યાં વહેલા જઈએ છીએ. વહેલા જવાનું કારણ એ છે કે ત્યાં જઈને આપણે થોડો સમય આપણા હૃદયને, મનને પ્રભુની હાજરીમાં શાંત કરી શકીએ. પ્રભુની ઉપસ્થિતિમાં આપણે આપણા હૃદયને, મનને, વિચારોને શાંત કરી શકીએ, અને એ દેવનો આત્મા આજે આપણને આપવા માંગે છે એ આપણે પામી શકીએ. એલિયાએ સાંભળ્યું. ભલા તમે હું આ પ્રકારે જીવીએ. દેવ તમારી મારી પાસે આ પ્રકારની અપેક્ષા રાખે છે કે આપણે આત્મામાં જોનારા બનીએ. કોઈ બાબત બની છે એ પહેલા આપણે તેને જોનારા બનીએ. અહીંયા એલિયાએ એમ કહ્યું, મને વરસાદનો અવાજ સંભળાય છે. ભલા આજે તમારા અને મારા માટે આ વચનો આપી દેવામાં આવ્યા છે. આપણા જીવનની કોઈ પણ પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિ માટેના વચનો દેવે આપી દીધા છે. આદમ અને હવાએ પાપ કર્યું ને એ પહેલા દેવે સોલ્યુશન લાવી દીધેલું. એનો મતલબ કે કોઈ પણ પ્રશ્ન આવે એ પહેલા દેવે સોલ્યુશન લાવી દીધું છે. દેવે સોલ્યુશન લાવી દીધું છે. અને અહીં લાગે છે કે એલિયાએ અવાજ સાંભળ્યો. ભલા તમારે ને મારે વચન વાંચવા, વચનોનું મનન કરવું એ બહુ જરૂરી છે, કેમ કે જીવનમાં આવતા એવા સમયોમાં, એવા પરિસ્થિતિમાં દેવ વચન દ્વારા માણસ સાથે વાત કરે છે. પવિત્ર આત્મા કોઈ વચન તમારી પાસે લઈ આવશે. તમે નાહિંમત થઈ ગયા છો, પવિત્ર આત્મા તમને વચન આપશે, બળવાન તથા હિંમતવાન થા, કેમ કે તારો દેવ યહોવા તારી સાથે છે. કૌટુંબિક પ્રશ્નો છે, કોઈ વ્યક્તિ તમને સમજી રહ્યું નથી, કોઈ તમને માફ કરી રહ્યું નથી, તમારી સામે અલગ અલગ પ્રકારના પ્રશ્નો, પડકારો છે, એવા સમયોમાં વચન આવે છે કે મારા દીકરા, આખી દુનિયા ભલે તારો દ્વેષ કરે, હું તને પ્રેમ કરું છું. એટલા માટે વચન બહુ જરૂરી છે. ખ્રિસ્તી જીવનમાં આજે કેટલા બધા લોકો ફક્ત પ્રાર્થના કરે છે. નો સર, ખ્રિસ્તી જીવનમાં સૌથી પહેલો નંબર એ વચનનો છે. એ વચનનો છે, પછી બીજું બધું આવે છે. કારણ કે જે દેવને તમે ઓળખશો નહીં, તમે દેવની આરાધના કેવી રીતે કરી શકશો? રાઈટ? એલિયાએ અવાજ સાંભળ્યો. બીજી વાત, જે અગત્યની વાત છે તમારા અને મારા માટે, એલિયાએ ચાકરને એમ કહ્યું, પહાડ પર જા. કઈ કહું? પહાડ ઉપર જા. અને કહે છે કે ચાકર પહાડ પર ગયા, પછી પાછા આવ્યા. એલિયા કશું દેખાતું નથી, એ કે ફરી પાછો જા. પછી ફરી પાછો આવ્યો. એલિયા કશું દેખાતું નથી, કે ફરી પાછો જા, ફરી પાછો જા. અને 6 વખત ગયા, અને 7મી વખત પાછા આવ્યા. પછી કહે છે, ઓ એલિયા, મને કહે છે કે સમુદ્રમાંથી ખચેડી જેટલો મોટો મેઘ ઉપર આવતો દેખાય છે. કેટલો મેઘ? કેટલો મેઘ? હાલેલુયા. વાલાઓ, દેવ જ્યારે માણસના જીવનમાં કામ કરે ને, તો ઘણીવાર માણસો મોટા મોટા ચિહ્નો માંગે છે. જરૂર નથી મોટા મોટા ચિહ્નોની. ઓફકોર્સ દેવ આપે છે, એ વાત ખોટી નથી, પણ આપણે યાદ રાખીએ, દેવ જે કંઈ કામ કરે છે ને, એ પોતાની સર્વોપરિતા પ્રમાણે કામ કરે છે. એટલા માટે કદાચ તમારા જીવનમાં કોઈ નાનું બાબત તમને મળી, કોઈ નાનું વચન તમને મળ્યું, કોઈ પ્રભુએ નાની પ્રેરણા કરી, એને આપણે સામાન્ય ગણીએ નહીં, સામાન્ય ગણીએ નહીં. એટલા માટે, કેમ કે જખારિયા પ્રબોધકના પુસ્તકમાં લખવામાં આવ્યું છે, આરંભમાં નાના દેખાતા કામોનો કોણે નકાર કર્યો છે. આરંભમાં નાના દેખાતા કામોનો કોણે નકાર કર્યો છે. રાઈટ? આપણને ઘણી બધી વાર પરિસ્થિતિ કોણે નકાર કરેલો છે. રાઈટ? સો આપણે બાબતે સમજીએ છીએ કે એલિયાએ શું કર્યું ખબર છે?
પેલા સેવક આવીને શું એલિયા કશું દેખાતું નથી, એલિયા કશું દેખાતું નથી. તમે વિચાર કરો, આજે બહુ મોટી બાબત બની રહી છે ત્યાં, અને વ્યક્તિ આવ્યું છે કે એલિયા મને કશું દેખાતું નથી. એલિયા કે જા પાછો. આ એલિયાના વિશ્વાસની પણ બાબત હતી કે એ જે જોઈ રહેલા, એ આત્મામાં જે જોઈ રહેલા, હવે નજર સામે જોવાની બાબત આવી ગઈ હતી. અને પછી કહે છે કે 7મી વખત આવીને એમ કહું કે મને કહે છે કે એ મેઘ દેખાય છે. અને ત્યારબાદ કેટલો વરસાદ વરસ્યો. હવે વાંચો 45મી કલમ. બાઇબલના એક એક શબ્દને આપણે બહુ ધ્યાનથી વાંચીએ છીએ. તમે 45મી કલમ વાંચો ને તો 2 કે 3 જગ્યાએ અલ્પ વિરામ આવતા હશે. એક જ કલમમાં અલ્પ વિરામ આવે છે, પછી ફરી પાછું વચન શરૂ થાય છે. રાઈટ? આપણે સમજીએ શું લખ્યું છે. થોડી વારમાં એમ થયું કે આકાશ મેઘ તથા વાયુથી અંધારાયો ને વરસાદ બહુ વરસ્યો. પ્રેઝ ધ લોર્ડ. શું લખ્યું ત્યાં? વરસાદ બહુ વરસ્યો, બહુ વરસાદ પડ્યો, બહુ વરસાદ પડ્યો. રાઈટ? બરાબર. આજે તમારા જીવનમાં કોઈ જગ્યાએ તમે નાસીપાસ થઈ ગયા છો, તમે આશીર્વાદની અપેક્ષા રાખો છો, સાદાપણાની અપેક્ષા રાખો છો, ચમત્કારની અપેક્ષા રાખો છો, છુટકારાની અપેક્ષા રાખો છો, પણ એ બાબતો તમારા જીવનમાં જોવા મળતી નથી, તો પણ તમે વિશ્વાસથી વળગી રહો, વિશ્વાસથી પ્રાર્થના કરવાનું ચાલુ રાખો, વિશ્વાસના શબ્દો બોલવાનું ચાલુ રાખો. એટલે દેવ આપણને તે પ્રમાણે કરતા જોવા માંગે છે. કોઈ પણ પરિસ્થિતિ હોય, આપણે પ્રાર્થના કરવાનું મૂકી દઈએ નહીં. સાહેબ, શૈતાનના ઘણા બધા હથિયારો છે. આમાંનું એક હથિયાર શું છે ખબર છે? નિરાશા. હથિયાર છે નિરાશા, કે જ્યાં માણસ એમ કે કશું નહીં થાય, કશું નહીં થાય, કોઈ પરિસ્થિતિ નહીં બદલાય, તું આટલી બધી પ્રાર્થના કરે છે, ક્યાં કશું બની રહ્યું છે. અને પછી જ્યારે માનો કે આવતીકાલે જવાબ આવવાનો છે અને માણસ આજે પ્રાર્થના કરવાનું પડતું મૂકે છે. એટલે આપણે બાઇબલ આપણને એમ કહે છે પ્રાર્થના કરવાનું પડતું મૂકશો નહીં. બરાબર? આ પૃથ્વી પર દેવે તમારા અને મારા માટે એક અદ્ભુત જીવન તૈયાર કર્યું છે, અદ્ભુત ભવિષ્ય તૈયાર કર્યું છે. આપણે વિચાર ના કરીએ તેવા બ્લેસિંગ તૈયાર કર્યા છે, અને એટલા માટે દેવ એવું ચાહે છે એ આપણે પામીએ, એ આપણે પામીએ. કોઈ વ્યક્તિ છે, એમના ઘરે પ્રસંગ છે, મેરેજ છે, અને જમવાની વ્યવસ્થા કરી છે, સરસ જમવાનું બનાવ્યું છે. તો કેમ બનાવે છે? કેમ બનાવે છે? માણસો આવે, એ માણસો આવીને એ જમે, એ જે બનાવવામાં આવ્યું છે ખોરાક, તેનો આનંદ માણે. એટલા માટે બધું તૈયાર કરીને મૂકવામાં આવે છે. બરાબર? દેવ એવું ચાહે છે કે તેમણે આપણા માટે જે બ્લેસિંગ તૈયાર રાખ્યા છે તેમાં આપણે જીવીએ, તે આપણે પામીએ. દેવ એવું ચાહે છે. ઘણી બધી વખત પ્રભુ અમુક પ્રકારની પરિસ્થિતિ જીવનમાં આવવા દેતા હોય છે. એટલા માટે નહીં કે તમે હું તૂટી જઈએ, પણ એટલા માટે દેવ આપણને તેમના જેવા ફાઇટર જોવા માંગે છે. નિર્ગમનના 15મા અધ્યાયમાં લખ્યું છે યહોવા એ યોદ્ધા છે. દેવ શું છે? એક યોદ્ધા છે. સો દેવ તેમના બાળકોને પણ એ રીતે જીવતા જોવા માંગે છે. આપણે યાદ રાખીએ બાળકો, કોઈ પણ પરિસ્થિતિ હોય, પરિસ્થિતિ બદલાશે. કોઈ પણ બીમારી હોય, એ બીમારી દૂર થશે. ગમે તેટલી મોટી જરૂરિયાત હોય, એ જરૂરિયાત પૂરી થશે. ગમે તેવી બાબત હોય, ગમે તેવો માણસ હોય, એ બદલાશે, બદલાશે, બદલાશે જ. કેમ કે દેવનું વચન એમ કે છે, શું હું યહોવા સર્વ માણસોનો દેવ છું, શું મારા માટે કઈ અશક્ય છે? હાલેલુયા. નીતિ વચનો 21મા અધ્યાયમાં લખ્યું છે, પાણીના પ્રવાહ જેવું રાજાનું મન વાળું એ યહોવાના હાથનું કામ છે. તો દેવના માટે કઈ અશક્ય નથી. શૈતાન શું ચાહે છે? તમે પડતું મૂકો. શૈતાન એ ચાહે છે તમે પ્રાર્થના કરવાનું પડતું મૂકો. શૈતાન એ ચાહે છે તમે નિરાશ થઈ જાઓ. શૈતાન એવું ચાહે છે તમે નકારાત્મક બની જાઓ. શૈતાન એવું ચાહે છે તમે મેદાન છોડી દો. શૈતાન એવું ચાહે છે તમે મેદાન છોડી દો. પણ અહીંયા એલિયા તમને ને મને એક નમૂનો આપે છે. એ કાર્મેલ પર્વત ઉપર જ્યાં હજારો ઇઝરાયેલી લોકો ઊભા છે, કે છે કે એલિયા પોતાના ઘૂંટણે પડ્યા અને ઘૂંટણો વચ્ચે નમીને એમણે પ્રાર્થના કરી. શું પ્રાર્થના કરી હશે એલિયાએ ત્યાં? આપણને ખબર નથી. જેમ ઈસુ ખ્રિસ્તે યોહાનની સુવાર્તા 8મા અધ્યાયમાં આગળથી કશું લખ્યું, શું લખ્યું એની ખબર નથી. અને આપણે જે સંબંધી બાઇબલ ચૂક છે એ સંબંધી આપણે કોઈ ઉલટ તપાસ કરવાની જરૂર નથી. ઈસુએ કશું લખ્યું નથી ખબર, મીનિંગફુલ હતું. એલિયાએ પ્રાર્થના કરી, શું પ્રાર્થના કરી નથી ખબર, પણ એ પ્રાર્થના એટલી પાવરફુલ હતી, વરસાદ આવી ગયો. એ પ્રાર્થના એટલી પાવરફુલ હતી. બરાબર? પ્રાર્થના કરો છો, પાવરફુલ પ્રાર્થના કરો.
પ્રાર્થના કરો છો વિશ્વાસથી પ્રાર્થના કરો, પ્રાર્થના કરો છો અધિકારથી પ્રાર્થના કરો, પ્રાર્થના કરો છો વચનથી પ્રાર્થના કરો, પાવરફુલ પ્રાર્થના કરો. દેવ એ પ્રાર્થનાનો જવાબ ચોક્કસ આપશે અને આપશે. પાવરફુલ પ્રાર્થના કરો. રડી રડીને કલાક પ્રાર્થના કરવી એના કરતા વિશ્વાસથી 5 મિનિટ પ્રાર્થના કરવી એ સારું છે. દેવ એવું ચાહે છે કે આપણે વિશ્વાસના લોકો બનીએ. દેવ એવું ચાહે છે આપણી પ્રાર્થનાઓ એ મીનિંગફુલ પ્રાર્થના હોય. દેવ એવું ચાહે છે આપણે અધિકાર ધારણ કરીએ. દેવે તમને ને મને અધિકાર આપ્યો છે. દેવે તમને ને મને અધિકાર આપ્યો છે. શા માટે અમુક સિચ્યુએશન આવે છે આજે રાત્રે મને નથી ખબર, પણ જે પવિત્ર આત્માએ મને કહ્યું છે એ હું તમને કહી રહ્યો છું. જે પવિત્ર આત્માએ મને કહ્યું, આજે કદાચ તમારા જીવનમાં કોઈ પ્રકારની પરિસ્થિતિ છે, રાઈટ? વલાવ દેવ એવું ચાહે છે તમે એ પરિસ્થિતિનો સામનો કરો. દેવ એવું ચાહે છે તમે એ બાબતનો સામનો કરો. દેવ એ ચાહે છે તમે એ પડકારનો સામનો કરો. દેવ એવું ચાહે છે વલાવ. દેવ પોતાના બાળકોને કાયર જોવા માંગતા નથી. દેવ પોતાના બાળકોને કાયર જોવા માંગતા નથી. દેવ પોતાના બાળકોને, પોતાના લોકોને પોતાના જેવા જોવા માંગે છે. અને એટલા માટે વિશ્વાસથી પ્રાર્થના કરવાનું ચાલુ રાખો. જૂના કરારમાં હબાકૂકનું પુસ્તક છે અને હબાકૂકના પુસ્તકનો મતલબ એવો થાય છે સમજાય કે ના સમજાય, ગમે તેવી પરિસ્થિતિ હોય, વિશ્વાસમાં વળગી રહેનાર વ્યક્તિ. સમજાય કે ના સમજાય, ગમે તેવી પરિસ્થિતિ હોય, વિશ્વાસથી વળગી રહેનાર વ્યક્તિ. સો દેવ તમને ને મને આવા લોકો ચાહે છે, વિશ્વાસથી વળગી રહેનાર. અને ખાલી વળગી રહેનાર એવું નહીં, દેવ એવું ચાહે છે કે તમે ને હું પરિસ્થિતિઓ બદલાય એની માટે મક્કમતાથી પગલા ભરીએ, વિશ્વાસથી પગલા ભરીએ, કન્ટિન્યુ પગલા ભરીએ, કન્ટિન્યુ પ્રાર્થના કરીએ. શેતાન રાહ જોતો હોય છે. તમને ખબર શેતાનની જીત ક્યારે થશે? જ્યારે તમે હું વિશ્વાસ કરવાનું મૂકી દઈએ છે ત્યારે શેતાનની જીત થાય છે. હિબ્રુનો પત્ર 10મા અધ્યાયમાં લખ્યું છે જ્યારે મારો ન્યાયી સેવક વિશ્વાસથી પાછો વળશે ત્યારે મને દુઃખ થશે. તમે હું જ્યારે વિશ્વાસથી પાછા હટીએ છીએ, પરિસ્થિતિ બદલાતી નથી, આપણે નાસીપાસ થઈ જઈએ છીએ. માણસો બદલાતા નથી, આપણે નાસીપાસ થઈ જઈએ છીએ. જે બાબતો આપણે જોવા માંગીએ છીએ, જે બ્લેસિંગ જોવા માંગીએ છીએ, જે બ્રેકથ્રુ જોવા માંગીએ છીએ, જે બદલાણ જોવા માંગીએ છીએ, એ નથી આવતું, આપણે નાસીપાસ થઈ જઈએ છીએ. બરાબર? તમે જ્યારે નાસીપાસ થાવ છો ને ત્યારે તમે એકલા જ નહીં, દેવ પણ દુઃખી થાય છે. દેવ પણ દુઃખી થાય છે. યશાયાના 61મા અધ્યાયમાં લખ્યું છે કે જ્યારે મારા લોક બંદીવાસમાં જાય છે ત્યારે કે યહોવા કહે છે કે હું મારા આંસુ આવે છે. જ્યારે મારા લોક બંદીવાસમાં જાય છે ત્યારે. અને એટલા માટે બહુ જરૂરી છે વાલાઓ કે આપણે આ પૃથ્વી પર હિંમતથી જીવીએ, આપણે આ પૃથ્વી પર વિશ્વાસથી જીવીએ. આજે આપણે જોઈએ છે તો શા માટે પ્રભુ આ બધી બાબતો આવવા દે છે? તમને મને તોડવા માટે નહીં, એ બતાવવા માટે એ કેટલા મહાન છે અને એ બતાવવા માટે તમે કેટલા મહાન છો, એ બતાવવા માટે. સાદરાક, મેશાક, અબેદનગો અગ્નિની ભઠ્ઠીમાં ગયા. દેવ ધારે ને કોઈ અગ્નિની ભઠ્ઠીને ફુવારો બનાવી દે. રાઈટ? દેવ તો દેવ છે, કઈ પણ કરી શકે છે. પણ દેવે અગ્નિની ભઠ્ઠી ત્યાં રહેવા દીધી, એ લોકોને ત્યાં પડવા દીધા, કેમ કે પોતાનું સર્વશક્તિમાનપણું બતાવવા માંગતા હતા. બરાબર? દેવ તમારી આગળ પોતાનું સર્વશક્તિમાનપણું બતાવવા માંગે છે. અને એટલા માટે નાસીપાસ ના થશો, ના હિંમત ના થશો. તમારો જવાબ આવી રહ્યો છે, તમારો છુટકારો આવી રહ્યો છે, તમારું સાજાપણું આવી રહ્યું છે, તમારો ચમત્કાર આવી રહ્યો છે, તમારો આશીર્વાદ આવી રહ્યો છે. પડતું ના મૂકશો, દેવ આવી રહ્યા છે. પડતું ના મૂકશો. દેવ પોતાના લોકોને આ પ્રમાણે જોવા માંગે છે. દેવ આપણને ઘડવા માંગે છે. વાલા, હું હંમેશા એક બાબત કહું છું કે આપણને માટીમાંથી બનાવવામાં આવ્યા, પણ માટી જેવા બનાવવા નથી આવ્યા. માટીને એક લાત મારો તો તૂટી જાય. શેતાન ચાહે છે કે આપણે તૂટી જઈએ, પણ આપણે તો ફિનિક્સ પક્ષી જેવા છે, રાખમાંથી બેઠા છે. હાલેલુયા! આપણે ઝૂકનારા લોકો નથી, આપણે પરિસ્થિતિ ઝુકાવનારા લોકો છે. કારણ કે દેવ આપણી સાથે છે. દેવ, જે દેવે લાખો લોકોને અરણ્યમાં ખવડાવ્યું, એ દેવ આપણી સાથે છે. જે દેવે લાજરસને મરણમાંથી જીવતા કર્યા, એ દેવ આપણી સાથે છે. જે દેવે હજારો લોકોને ખવડાવ્યું, એ દેવ આપણી સાથે છે. એ દેવ આપણી સાથે છે. તો એ દેવ નથી ચાહતા કે આપણે ઝૂકી જઈએ. એ દેવ એવું ચાહે છે. તમે ગણના લેવીય 25મો અધ્યાય વાંચો ને તો ત્યાં લખ્યું છે, મેં તમને તમારી ગુલામીના બંધનોમાંથી તોડી છુટકારો આપીને તમને ટટ્ટાર ચાલતા કર્યા છે. દેવે આપણને આમ છાતી કાઢીને ચાલતા કર્યા. આ પૃથ્વી પર આપણે છાતી કાઢીને ચાલવાનું છે, વિશ્વાસથી ચાલવાનું છે. કેમ? મારો દેવ યહોવા છે, આપણા દેવ યહોવા છે. બરાબર? નાસીપાસ ના થઈ જાય.
કોઈ પણ પરિસ્થિતિ હોય દેવ કરતા મોટું કોઈ છે નહીં. એટલા માટે આપણે વિશ્વાસથી ઉભા રહીએ. સમજાય કે ના સમજાય, વિશ્વાસથી ઉભા રહીએ. ફાઇનાન્શિયલ બાબતો છે, પ્રભુ ચમત્કાર કરશે. સાજાપણ પ્રભુ ચમત્કાર કરશે. તમને જ્યાં જ્યાં ચમત્કારની જરૂરિયાત છે ત્યાં ત્યાં પ્રભુ ચમત્કાર કરશે. શૈતાનને જીતવા ના દેશો. પડતું મૂકશો, શૈતાન જીતશે. નેગેટિવ શબ્દો બોલશો, એ જીતશે. ડિપ્રેસ થઈ જશો, એ જીતશે. સંગતમાં જવાનું, મને ઘણા લોકો એવા મળ્યા, સંગતમાં કેમ નથી જતા? મેં તો બસ પ્રભુ પ્રાર્થના જવાબ નથી જવાબ આપતા. પ્રભુ સંગતમાં જઈને શું કરું? ઘણા લોકો આટલા બધા વર્ષોની સેવામાં મને એવા અનુભવ થયા છે કે જ્યાં લોકોએ સંગત પડતી મૂકી, ઇવન બાઇબલ વાંચવાનું પડતું મૂક્યું, પ્રાર્થના કરવાનું પડતું મૂક્યું. કેમ? પ્રભુ જવાબ નથી આપતા. આ બાઇબલમાં જે લખવામાં આવ્યું છે એ દેવે પોતે લખ્યું છે, દેવે પોતે લખાવ્યું છે કે હું જવાબ આપનાર દેવ છું. પ્રભુ કદી મસ્કરી નથી કરતા. પ્રભુ ખેલ રમવા માટે નથી બેઠા. પ્રભુ તમારા મારા જીવનો બગાડવા નથી બેઠા, બનાવવા બેઠા છે, બાંધવા માટે બેઠા છે. એ આપણા જીવનોને ઊંચાઈઓમાં લઈ જવા માટે બેઠા છે. કે તમને ને મને સફળ કરવા માટે બેઠા છે. એ તમને ને મને સમૃદ્ધ કરવા માટે બેઠા છે. જેમ લખ્યું છે કરંથીના પત્રમાં, દેવ તમને ને મને એટલા બધા આશીર્વાદો આપવા માંગે છે કે તમે ને હું સારા કામોની વૃદ્ધિ કરીએ. આજે મારી પાસે ભરપૂર આશીર્વાદો હોય જેના દ્વારા હું લોકોને મદદરૂપ બનું, હું દેવના કામમાં મદદરૂપ બનું, હું લોકોના દુઃખ દૂર કરું. દેવ એ રીતે તમને ને મને આશીર્વાદ આપવા માંગે છે. છોડવાનું નહીં, હિંમતથી આગળ વધવાનું. પ્રશ્નો મધ્યે, પડકારો મધ્યે હિંમતથી આગળ વધવાનું. જ્યારે પ્રભુ ઈસુ જઈ રહ્યા હતા, સમુદ્રમાં તોફાન આવ્યું અને કે શિષ્યો આખી હોડી ડૂબવા લાગી, પાણી ભરાઈ ગયું. અને શિષ્યો શું કે, પ્રભુ અમે મરી ગયા છે, તમને ખબર નથી પડતી? શું એ શબ્દો શું હતા શિષ્યોને? પ્રભુ અમે મરી રહ્યા છે, તમને ખબર પડતી નથી. અને ઈસુ શું કરી રહ્યા હતા? સૂઈ ગયા. ઈસુ ત્યાં સૂઈ ગયા હતા. પછી ઈસુએ ઉભા થઈને શું કહ્યું ખબર છે? પવનને ધમકાવ્યો, શાંતિ થઈ. ત્યાં પ્રભુ ઈસુએ તોફાનને ધમકાવ્યું, શાંતિ થઈ. અહીંયા આપણે બહુ મહત્વની વાત શીખવા મળે છે વાળા. સૌથી પહેલી વાત, શિષ્યોએ એ તોફાનને પોતાનામાં આવવા દીધું. એ તોફાન પોતાનામાં આવવા દીધું અને ઈસુએ તોફાનની બહાર રહીને તોફાનને શાંત કર્યું. તમારા શરીરમાં બીમારી હોઈ શકે છે, તમે બીમાર નથી. સમજો, આપણે જો એ તોફાનને જીવનમાં આવવા દઈશું, એ પ્રશ્નોને જીવનમાં આવવા દઈશું ને, તો વિશ્વાસથી આપણે કામ નહીં કરી શકીએ. એ તોફાનની બહાર આપણે રહેવાનું છે. હોળી પાણીમાં હોય તો બરાબર, તો પાણી પછી હોળીમાં આવી જાય તો ઈસુએ તોફાનની બહાર રહીને તોફાનને ધમકાવ્યું. હવે તમે હું ગમે તેટલો મોટો પ્રશ્ન હોય ને, એ પ્રશ્નને આપણા શબ્દો ના બનવા દઈએ. એ શિષ્યોએ શું કહ્યું? ઓ પ્રભુ અમે મરી રહ્યા છે, તમને ખબર નથી પડતી? આજે ઘણી બધી વાર આપણે જે જીવનમાં પરિસ્થિતિ છે એવા શબ્દો આપણે બોલતા હોઈએ છીએ. ઓફકોર્સ વી આર હ્યુમન બીઈંગ, આપણે માણસો છે, રાઈટ? ઘણી ભૂલ થઈ જતી હોય છે, ઇટ્સ ઓકે. પણ આપણે વિશ્વાસમાં આગળ વધીએ છીએ. પડતું ના મૂકશો વાળા. શેતાન એવું ચાહે છે તમે પડતું મૂકો, દેવ એવું ચાહે છે તમે વળગી રહો. તમે વળગી રહો, તમે હું વળગી રહી. કારણ કે આ પૃથ્વી પર તમે હું પામવા માટે છે, જીવન પામવા માટે. યોહાન 6 માં ઈસુએ શું કહ્યું ખબર છે? તમે જીવન પામવા મારી પાસે આવતા નથી. પ્રભુ ઈસુ પૃથ્વી પર કેમ આવ્યા? જીવન આપવા માટે આવ્યા, અને ભરપૂર જીવન આપવા માટે આવ્યા. એ એલિયા વળગી રહ્યા. ચાકરે આવીને નકારાત્મક વાત કરી, એલિયા કશું દેખાતું નથી, કશું દેખાતું નથી, કશું દેખાતું નથી. અરે તમને જીવનમાં એવું લાગે છે મને કશું દેખાતું નથી, જીવનમાં કશું, મારી આવક આટલી જ છે, મારી આવક આટલી જ છે, કોઈ બદલાવ? વેલ, એ દેવ બેઠા છે તમને અને મને ભરપૂર કરવા માટે. સભા શિક્ષક 3 માં લખ્યું છે કે દેવ દરેક બાબતને યોગ્ય સમયે સુંદર બનાવે છે. દેવની પાસે સમય છે વાળાઓ, દેવની પાસે સમય છે. મજબૂત બનો, જીવનમાં મજબૂત બનો, નીડર બનો, હિંમતવાન બનો. કાયરોની જેમ ના જીવશો. હું નથી કહેતા જંગલમાં જ્યારે આગ લાગે સૌથી પહેલા કોણ નાશે? કોણ નાશે? વાંદરા નાશે, રાઈટ? દેવ
નીતિ વચનો 28મો અધ્યાય પહેલી કલમ કહે છે ન્યાયી માણસ સિંહના જેવો હિંમતવાન હોય છે. હાલેલુયા. આપણે હિંમતવાન લોકો છે વાલાઓ, આપણે નાસી જનારા લોકો નથી. એ પરિસ્થિતિને એમ થાય કે હું ખોટી જગ્યાએ ગઈ આવી, બીમારીને એમ થવું જોઈએ કે બાપા હું ખોટી જગ્યાએ આવી ગઈ, શેતાનને એવું લાગવું જોઈએ કે યાર આ ખોટી જગ્યાએ હું ભરાઈ ગયો યાર. આપણને અધિકાર આપવામાં આવ્યો છે. દેવે તમને ને મને અધિકાર આપ્યો છે, બીમારી પર અધિકાર આપ્યો. સી આજે ઘણી બધી વાર આપણે પ્રશ્નો સામે રડીએ છીએ, બીમારી સામે રડીએ છીએ, આપણે નિશાસા નાખીએ છીએ, અસહાય હોય એવું વર્તન આપણે કરીએ છીએ. પણ આપણે સમજવાની જરૂરિયાત છે દેવે તમને ને મને અધિકાર આપ્યો છે, જે અધિકારનો આપણે ઉપયોગ કરવાનો છે. યોહાનની સુવાર્તાના 9મા અધ્યાયમાં જ્યાં પ્રભુ ઈસુ જઈ રહ્યા હતા અને એક આંધળો વ્યક્તિ ત્યાં બેઠો હતો અને શિષ્યો એમ કે પ્રભુ આ કોના પાપના લીધે આંધળો છે? આ પ્રકારના માણસો આજે પણ છે. આ પ્રકારના માણસો આજે પણ છે. પ્રભુ આ કોના પાપના લીધે? આ વ્યક્તિના જીવનમાં તો આવું જ થાય છે, આશીર્વાદ આપતો જ નથી. આમના ઘરમાં તો આવું જ છે, પેલાના ઘરમાં આવું છે. ઘણી બધી વાર લોકોને પોતાના ઘરમાં લાગેલી આગ નહીં દેખાતી, બીજાના ઘરની આગ વહેલી દેખાય. સમાજમાં ઘણા બધી જગ્યાએ આવા લોકો જોવા મળે છે. અને ઈશ્વરે કહ્યું આ કોઈના પાપના લીધે આંધળો નથી, પણ દેવનો મહિમા તેના જીવનમાં થાય એટલા માટે આંધળો છે. આજે તમારા જીવનમાં કોઈ પરિસ્થિતિ એવી છે જ્યાં તમને એવું લાગે છે કોઈ પરિણામ મળતું નથી, કશું બદલાતું નથી, યાદ રાખો વાલાઓ, એ પરિસ્થિતિ દેવના મહિમાના માટે છે. ત્યારબાદ શું થયું ખબર છે? ઈસુએ એ આંધળા વ્યક્તિને દેખતો કર્યો. હાલેલુયા. એ પરિસ્થિતિ એવી ને એવી રહેવા દીધી નહીં, દેવનો મહિમા થયો, એ વ્યક્તિ આંધળો દેખતો થયો. પ્રભુની સ્તુતિ કરીએ છીએ વાલાઓ. એ દેવ છે. 3.5 વર્ષના દુકાનનો એક ઝાટકે અંત લાવીને મૂકી દીધો. પ્રેઝ ધ લોર્ડ. 3.5 વર્ષનો દુકાળ. કેટલા વર્ષનો દુકાળ? કેટલા શું થયું? વરસાદ કેટલો પડ્યો? છાંટા પડ્યા? છાંટા પડ્યા. કેટલો? પુષ્કળ વરસાદ. પુષ્કળ. મેઘ કેટલો હતો? હાલેલુયા. તમારી પાસે દેવનું વચન છે, એને વળગી રહો. દેવના વચનને નાનું ના સમજશો. એ દેવનું વચન એ મેઘ જેવું છે. કદાચ તમને એવું લાગે કે એમાં શું છે, તમે દેવના વચનને વળગી રહેશો તો પુષ્કળ આશીર્વાદ તમારા જીવનમાં આવશે. દેવના વચનને વળગી રહો, વિશ્વાસમાં વળગી રહો, વિશ્વાસમાં ઉભા રહો, વિશ્વાસના શબ્દો બોલો. હું આજે એક બાબત શીખ્યો, ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય, હું પ્રાર્થના કર્યા વગર દિવસ પસાર નથી કરતો. હું એ શબ્દો બોલ્યા વગર દિવસ પસાર નથી કરતો. હું વિશ્વાસથી બોલું છું. ઘણી જગ્યાએ આજે હું ચાહું છું પ્રભુ આ પરિસ્થિતિ બદલાય, આ બાબતો બદલાય, આ માણસ બદલાય, આ વાતાવરણ બદલાય. હું સ્ટીલ પ્રાર્થના કરી રહ્યો છું, હું વિશ્વાસના શબ્દો બોલી રહ્યો છું. અને મને ખબર છે, અયુબ જેમ કહે છે ને કે હું જાણું છું મારા બાપ મારા પક્ષમાં છે, હું જાણું છું મારા ઉદ્ધાર કરનાર જીવે છે, એ મારા પક્ષમાં આવીને ઉભા રહેશે. પરિસ્થિતિ બદલવા માટે એ પક્ષમાં આવીને ઉભા રહેશે, જીવન આપવા એ પક્ષમાં આવીને ઉભા રહેશે. આજે કદાચ તમારા મને નથી ખબર, પવિત્ર આત્મા અત્યારે મને કહી રહ્યા છે એટલા માટે હું આ વાત કહી રહ્યો છું. આજે કદાચ તમારા મનમાં અહીંયા કોઈ બેઠું છે કે કોઈ મારો મેસેજ સાંભળી રહ્યો છે, કદાચ તમે દેવામાં છો, તમારા જીવન પર દેવું છે, તમારા ઘર ઉપર દેવું છે. વિશ્વાસથી પ્રાર્થના કરો, તમારું દેવું જેટલું હોય એટલું લખો, પ્રભુ મારું દેવું આટલું છે, અને વિશ્વાસથી પ્રાર્થના કરો. વિશ્વાસથી ત્યાં હાથ મૂકો અને પ્રાર્થના કરો કે પ્રભુ એ એલીશાના સમયમાં જ્યારે એ પ્રબોધકની પત્ની એ દેવામાં હતી અને તમે એનું દેવું ચૂકતે કર્યું. રાઈટ? આપણે એક સ્ત્રીની વાત જાણીએ છીએ. એક સ્ત્રી એલીશા પાસે ગઈ, એટલે કે મારું દેવું છે અને આ વ્યક્તિ મને હેરાન કરી રહ્યો છે. એલીશાએ શું કહ્યું? તારા ઘરમાં શું છે? કે થોડું તેલ છે. કે જા આસપાસથી વાસણ માંગી લાવ. ત્યાં શું ખબર છે? વાસણ માંગી લાવ આગળ લખ્યું છે. હાલેલુયા. થોડું માંગતી નહીં. શું લખ્યું છે? થોડું માંગતી નહીં, ભરપૂર માંગજે. એટલે કે આસપાસથી બધા વાસણો લઈ આવ્યા, પછી કે તેલ રેડવાની શરૂઆત કરી. વાસણો ભરાતા ગયા, ભરાતા ગયા, ભરાતા ગયા, ભરાતા ગયા, અને છેલ્લે એની માએ બૂમ પાડી, બેટા વાસણ મૂક. છોકરો કે માં વાસણ પતી ગયા, અને તેલ પડતું બંધ થયું. પછી કહે છે કે એલીશા પાસે ગયા અને એલીશા એમ કહ્યું જા તેલ વેચી દે તો દેવું ચૂકતે કર. વરાઓ દેવ
તમારું ને મારું પાપનું દેવું ચૂકતે કરે છે તેટલું જ નહીં, દેવ તમારું મારું પૈસાનું દેવું પણ ચૂકતે કરે છે. દેવ આપણને દેવામાંથી મુક્ત થયેલા જોવા માંગે છે. દેવ આપણને દરેક પ્રકારના પ્રેશરમાંથી મુક્ત થયેલા જોવા માંગે છે. એવું દરેક પ્રેશર જે તમને જીવન જીવતા અટકાવે છે તેમાંથી દેવ તમને મુક્ત કરવા માંગે છે. હાલેલુયા. એ દેવની તરફ જુઓ, આપણે એ દેવ તરફ જુઓ. માણસ આજે આપણે નક્કી કરીએ, હું નાસીપાસ નહીં થવું, હું નાહિંમત નહીં થવું. માણસો મારા માટે ગમે તેવા શબ્દો બોલે, હું એ શબ્દો તરફ ધ્યાન નહીં આપું, હું દેવના શબ્દો તરફ ધ્યાન આપીશ. બરાબર. તમારી આસપાસના લોકો ઘણી વાર તમારી સામે નેગેટિવ વાત લઈને આવશે. ઈસુએ જ્યારે એમ કહ્યું માથી 16 માં કે હું મારી મંડળી બાંધીશ, અને પછી પ્રભુ ઈસુએ એમ કહ્યું કે હવે કહે છે કે મારે વધસ્તંભે જળવાનો સમય આવશે, હું મરી જઈશ, અને પિત્તર હાથ પકડી ખૂણામાં લઈ ગયા. પ્રભુ આવી બધી વાત નહીં કરવાની. ઈસુએ શું કહ્યું પિત્તરને? અરે શૈતાન મારાથી દૂર થા. પિત્તરને જબરજસ્ત કરંટ લાગ્યો હશે. હમણાં તો એમ કહેતા હતા એ જ અધ્યાયમાં કે તને પવિત્ર આત્માએ જણાવ્યું કે હું દેવ છું, અને બીજી મિનિટે પ્રભુ આવું. પિત્તર ઈસુને જે હેતુના માટે આ પૃથ્વી પર આવેલા એ હેતુમાં ચાલતા રોકવાનો પ્રયત્ન કરતો હતો. બરાબર. માણસો તમારા માટે તરે તરેની વાતો કરશે. કેવી વાતો કરશે? તરે તરેની વાતો કરશે. જૂઠી અફવાઓ ફેલાવશે. મને ઘણા બધા લોકો મળ્યા જે લોકો આવીને એમ કહ્યું જોયભાઈ આજે આવું થયું, જોયભાઈ આજે પેલું થયું, અને મને ખબર કે આ વ્યક્તિઓ ખાબોચિયું ના હોય ને તે દરિયો બતાવી દેશે. ખાબોચિયું ના હોય ત્યાં અમુક આર્ટિસ્ટ હોય છે, પાછા આર્ટિસ્ટ હોય અફવા ફેલાવવામાં. વાત તો હોય નહીં, વાતમાં કશું હોય નહીં, તોય તમને ખબર છે જૂઠી અફવા ફેલાવનારની વિરુદ્ધ યહોવા છે. જે લોકો જૂઠી અફવાઓ ફેલાવે છે, જે લોકો ખોટી ખોટી વાતો કરે છે ને, એમની સામે યહોવા છે. અને એટલા માટે કોઈ પણ વ્યક્તિ વિશે ગમે તે વાત કરતા પહેલા 100 વાર વિચારો. ઓસ્ટ્રેલિયાનું એક હથિયાર છે બુમરેંગ. બરાબર. એ બુમરેંગ શું છે ખબર છે? તમે મારો પછી શું થાય? જો બરાબર તમને આવડતો હોય તો તમારી પાસે આ અફવા એ બુમરેંગ છે. અફવા શું છે? એ બુમરેંગ છે. અફવા ફેલાવશો ને તમારી જોડે પાછી આવશે. રાઈટ. હલાવ તમે હું આ પૃથ્વી પર શાંતિ લાવવા માટે છે. આ પૃથ્વી પર લોકોના જીવનોમાં આનંદ લાવવા માટે છે. તમે હું આ પૃથ્વી પર લોકોના જીવનોમાં શાંતિ લઈ જવા માટે છે, અશાંતિ લઈ જવા માટે નથી. હું ઘણા બધા વર્ષોથી જોઈ રહ્યો છું. આ જસ્ટ એક સાઈડ પરની વાત છે, પણ કહેવા માંગુ છું જે માણસો બીજાઓના જીવનોમાં શું બની રહ્યું છે એ જ વાતો કર્યા કરતા હોય છે ને, એમના ઘરમાં બે બાબત નથી હોતી, એક શાંતિ, બીજું તંદુરસ્તી. આ બાઇબલ પ્રમાણે છે. તમે આ રમવાની વાત નથી. ઈશ્વર કો અફવા ના ફેલાવશો. મને ઘણા લોકો, હું અમુક લોકોની વાતો 25 ગરણીમાં ગાળું. આપણે 4 ગરણીમાં ગાળીએ છે ને, 25 ગરણીમાં ગાળું. કેમ? એ જગ્યાએ વાત પર વિશ્વાસ મુકાય એવો હતો. એમને લાગે કે આ સેવકે માની લીધું, હા 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 કરતો હોય, એમને ખબર ના હોય મારા મગજમાં કશું ચાલી રહ્યું હોય. અફવા ફેલાવનાર લોકો, અફવા ફેલાવો, એ બધી બાબતો છે. પણ આપણે યાદ રાખીએ, તમે હું કોઈને મળીએ છીએ એને હિંમત આપીએ, દેવ તારી સાથે છે, પ્રભુ તને આશીર્વાદિત કરશે. કયો વ્યક્તિ પોતાના જીવનમાં કયા પ્રશ્નનો સામનો કરી રહ્યો છે આપણને ખબર નથી. તમે જ્યારે કોઈ વ્યક્તિ, મેં ઘણા લોકોને જોયા, એ જ્યારે કોઈને મળે ને તો સામેવાળા વ્યક્તિને દુઃખી જ કરે એમના શબ્દો દ્વારા. સાચી વાત કરે, એમના શબ્દો દ્વારા દુઃખી જ કરે. હાથે આમ પાટો બાંધ્યો હોય, દોર આપેલું એ બધું હોય, હાથે પાટો બાંધ્યો છે. સમજાય? તમારા ઘરમાં આ પ્રશ્ન છે, તમારા ઘરમાં આ પ્રશ્ન છે, તમારા બાળકોના જીવનમાં આ પ્રશ્ન છે, તમારા ઘરમાં આર્થિક તકલીફ છે, તમારા ઘરમાં શાંતિ નહીં, તમારે બધું જ ખબર હોય પણ જાણી જોઈને દાજ્યા ઉપર ઘા માફા. એવા લોકો આપણે નથી બનવાનું. આપણે તો દેવના લોકો છે. એમને પ્રેમથી કેમ ના બાય બાય કહેવાનું? અને પછી શાંતિથી કહું છું બેટી પત્યા પછી આપણે કે કેવી રીતે આપણે એ બધી બાબતોની એક વસ્તુ આપણે યાદ રાખીએ. એની સરસ વાત કરી કેવી રીતે સારો ક્રિકેટર હશે ને, સમય જો થયો પણ થોડી વાર વધુ કરું, સારો ક્રિકેટર હશે ને એ બધા બોલ નહીં રમે.
સારો ક્રિકેટર હોય તો બધા બોલ ને રમે. પેલો ઉરજોડ્યો આવી ગયો છે તો જો બહાર વાઇડ બોલ ને આમ મારશે, પેલા ઉપરથી બાઉન્સર ને આમ મારવા દે. જે પ્રભુમાં ચાલે છે ને એને ખબર છે કઈ વાતને મારે કચરા પેટીમાં નાખવાની. ઘણી બધી બાબતોને ઘણા બધા લોકોને નહીં એમની વાતોને આપણે કચરા પેટીમાં નાખવાની છે. એમણે વાત કરી પીલું વાળી કચરા પેટીમાં નાખી દો. જો તમે શાંતિથી જીવવા માંગો છો ને તો આ શીખવું પડશે. લોકો તરેની વાતો તમારા વિશે કરશે. ઓકે, એક વિષય છે આખો પણ આપણે યાદ રાખીએ. એલિયા વિશ્વાસમાં ઉભા રહ્યા. બરાબર, જો તમે વિશ્વાસમાં ઉભા રહેશો તો તમારી જીત થશે. તમે કન્ટિન્યુ દેવના શબ્દો બોલ્યા કરશો તો તમારી જીત થશે. તમે પ્રભુને વળગી રહેશો તો તમારી જીત થશે. પ્રાર્થના કરશો તો તમારી જીત થશે. શૈતાન ચાહે છે તમે પડતું મૂકી દો. આજે રાત્રે આપણે નક્કી કરીએ હું પડતું મૂકીશ નહીં. હવે હાથ ઊંચો કરો, જમણો હાથ. આંખો બંધ કરીને પ્રાર્થના કરીએ આપણે કે હું મારા જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ હોય પ્રાર્થના કરવાનું પડતું નહીં મૂકું. સ્તુતિ કરવાનું પડતું નહીં મૂકું. વચન વાંચવાનું પડતું નહીં મૂકું. સંગતમાં જવાનું પડતું નહીં મૂકું. હું વિશ્વાસમાં ઉભો રહીશ. હું પરિસ્થિતિને બદલાયેલી જોઈશ. હું કાયર નથી કે હું પરિસ્થિતિ આગળ નમી જાઉં. હું દેવનું બાળક છું કે હું પરિસ્થિતિને મારી સામે નમાવી દઈશ. આમેન. પ્રભુ આજે રાત્રે જ્યારે તમે તમારો હાથ નીચે મૂકી શકો છો. પ્રભુ આજે રાત્રે જ્યારે તમારી હજુરમાં અમે નમેલા છીએ, જીવનમાં આવતા અલગ અલગ પ્રકારના પ્રશ્નો અને પડકારો, બીમારીઓ અને જરૂરિયાતો ઘણી બધી વાર અમને નાહિંમત બનાવી દે છે. ઘણી બધી વાર અમને નિરાશ કરી નાખે છે. ઘણી બધી વાર પ્રભુ અમને એ બધી બાબતો થકવી દે છે. આજે રાત્રે અમે તમારી પાસે આવીએ છીએ કારણ કે તમારું વચન કહે છે પ્રભુ નબળાને તમે બળ આપો છો, કમજોરને પુષ્કળ જોર આપો છો. આજે રાત્રે પ્રભુ આ વાલાઓના જીવનો માટે હું પ્રાર્થના કરું છું કે જો તેઓ પોતાના જીવનમાં કોઈ જગ્યાએ થાકી ગયા છે, નાસીપાસ થઈ ગયા છે, પ્રભુ આજે રાત્રે તમે તેમને બળ પૂરું પાડો. તમે તેમને સામર્થ્ય પૂરું પાડો. તમે તેમને શક્તિ પૂરી પાડો. તમે તેમને તમારી કૃપા પૂરી પાડો. તમારો હાથ તેમના માથા પર મૂકીને તમે તેમને મજબૂતાઈ પૂરી પાડો. પ્રભુ ઈસુના નામમાં તમે તેમને મજબૂતાઈ પૂરી પાડો. પ્રભુ જે પ્રશ્નોનો તેઓ સામનો કરી રહ્યા છે, જે બીમારી છે, જરૂરિયાતો છે, નાણાકીય બાબતો છે, તેઓ એ બાબતનો સામનો કરી રહ્યા છે, તો પ્રભુ આજે રાત્રે તમારા સેવક તરીકે હું પ્રાર્થના કરતા કહું છું કે પ્રભુ ઈસુ નાઝરીના નામમાં જેમ એ દુકાળનો અંત આવ્યો તે રીતે તમારા જીવનના દરેક પ્રશ્નોનો આજે રાત્રે અંત આવો. પ્રભુ ઈસુના નામમાં દરેક પ્રશ્નોનો અંત આવો. પ્રભુ ઈસુ નાઝરીના નામમાં દરેક પ્રશ્નોનો અંત આવો. અને જે પરિસ્થિતિ પાછળ દુષ્ટ આત્માઓ કામ કરી રહ્યા છે, અધિકારના પરિબળો કામ કરી રહ્યા છે, એ પરિબળોને હું ઈસુના નામમાં ધમકાવું છું અને ઈસુના લોહીમાં હું બાંધી દઉં છું. એ જે માણસો નકારાત્મક વાતો લઈને આવે છે એ માણસોને ઈસુના લોહીમાં હું શુદ્ધ કરું છું. તેમની જીભને શુદ્ધ કરું છું. તેમની પાછળ જે નેગેટિવ સ્પિરિટ કામ કરી રહ્યા છે એ સ્પિરિટને હું ઈસુના લોહીમાં બાંધી દઉં છું. પ્રભુ આજે રાત્રે હિંમતવાન બનવાનો સમય છે. આ રાત્રે પ્રભુ હિંમતવાન બનવાનો સમય છે. એ યહોશુઆ અને કાલેબે એ આખો ઇઝરાયલી લોકો મધ્ય ઊભા થઈને એમ કહું, હિંમત રાખો, યહોવા આપણા માટે મોટું કામ કરશે. આજે રાત્રે પ્રભુ તમારા સેવક તરીકે હું કહું છું કે હિંમત રાખો, દેવ તમારા માટે મોટું કામ કરશે. દેવ તમારા જીવનમાં મોટું કામ કરશે. દેવ તમારા પરિવારમાં મોટું કામ કરશે. દેવ તમારી હેલ્થમાં મોટું કામ કરશે. દેવ તમારા બાળકોના જીવનમાં મોટું કામ કરશે. દેવ તમારા ફાઇનાન્સમાં મોટું કામ કરશે. દેવ તમારા ભવિષ્યમાં મોટું કામ કરશે. તમે વિચાર્યું નહીં હોય એ કામ દેવ કરશે. હિંમત રાખો, હિંમત રાખો, હિંમત રાખો, કેમ કે તમારા દેવ એ યહોવા છે. આપણા દેવ એ યહોવા છે. હાલેલુયા. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારી સ્તુતિ કરીએ. અમે પરિસ્થિતિ જોઈને ડરી જનારા લોકો નથી. અમે નિરાશાવાદી લોકો નથી. અમે આંસુ સારનારા લોકો નથી. હા પ્રભુ, એ દાઉદ રડ્યા શક્તિ ખૂટી ત્યાં સુધી રડ્યા,
પણ આગળ લખવામાં આવ્યું છે અને દાઉદે પોતાના દેવ યહોવામાં બળ પકડ્યું. પ્રભુ આજે પણ અમે પણ એવા લોકો છે પ્રભુ, અને એટલા માટે આજે રાત્રે તમારો આત્મા મારા પર રેડો, તમારો અભિષેક અમારા પર રેડો અને અમને હિંમતવાન બનાવો પ્રભુ. હિંમતવાન બનીને અમે આ પૃથ્વી પર જીવન જીવીએ, તમારા પરના વિશ્વાસમાં જીવન જીવીએ. જેમ લખવામાં આવ્યું છે, મેં તેમના બંધનો તોડી નાખીને તેમને ટટ્ટાર ચાલતા કર્યા. પ્રભુ આ પૃથ્વી પર અમે એ રીતે વિશ્વાસથી જીવીએ, કેમ કે અમારા દેવ યહોવાએ અમારા માટે મહાન કામો કર્યા છે. બરાબર. પવિત્ર આત્મા અત્યારે મારા હૃદયમાં આ બાબત મૂકી રહ્યા છે કે દેવ તમારા મારા માટે મહાન કામો કરવાના છે. મેદાન ના છોડશો, મેદાન છોડી ના દેશો, વિશ્વાસમાં પીછેહટ ના કરશો, પ્રાર્થનામાં પીછેહટ ના કરશો. રોજ 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 હથોડા માર્યા કરો, રોજ વચનના હથોડા મારો, રોજ પ્રાર્થનાના હથોડા મારો, રોજ સ્તુતિના હથોડા મારો. ગમે તેટલો મોટો પહાડ હશે, એક દિવસ તો તૂટી જશે. એક પહાડ તૂટી જશે વાલાઓ, માટે રોજ એક દિવસ ખાલી ના જવા દેશો પ્રાર્થના કર્યા વગર. દેવ એવું ચાહે છે, પરિસ્થિતિ બદલાયેલી દેખાય કે ના દેખાય, પણ આપણે વિશ્વાસથી પ્રાર્થના કરવાનું ચાલુ રાખવાનું છે. અને જેમ એલિયાએ કહ્યું, મને પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે અને આકાશ ખોલી નાખીને ત્યાં વરસાદ વરસ્યો. વાલાઓ, તમારા જીવન ઉપર આકાશ ખોલી નાખીને દેવ તમને આશીર્વાદિત કરશે, દેવ તમને આશીર્વાદિત કરશે, દેવ તમને આશીર્વાદિત કરશે. અને પ્રભુ આ તમારા સેવક તરીકે, તમારા અભિષિક્ત તરીકે પ્રભુ ઈસુ નાઝારીના નામમાં હું તમને આશીર્વાદ આપું છું કે પુષ્કળ આત્મિક વરસાદ તમારા પર આવે, પુષ્કળ શાંતિનો વરસાદ તમારા પર આવે, ફાઇનાન્સનો વરસાદ તમારા પર આવે, બ્રેકથ્રુનો વરસાદ તમારા પર આવે, સફળતાનો વરસાદ તમારા પર આવે. પ્રભુ ઈસુના નામમાં છુટકારાનો વરસાદ તમારા પર આવે. અને એ વરસાદની નીચે, એ ખુલ્લા આકાશની નીચે તમે જીવો, તમારું પરિવાર છે. શાંતિમાં જાઓ, શાંતિમાં જાઓ, શાંતિમાં રહો, શાંતિમાં ગીતો ગાઓ. તમારા ઘરમાં ગીતો ગાતા ગાતા સ્તુતિ કરો, નાચો કૂદો, કેમ કે તમારા દેવ યહોવા તમારા જીવનમાં મોટા કામ કરવાના છે, મોટા કામ કરવાના છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ઓ દેવ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ ઈસુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પવિત્ર આત્મા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. જીવન બદલનાર દેવ, અમે સ્તુતિ કરીએ છીએ. પરિસ્થિતિ બદલનાર દેવ, અમે સ્તુતિ કરીએ છીએ. અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમેન. હાલેલુયા. Praise the Lord.